કચ્છમાં પાલક પિતા નીકળ્યો પુત્રનું હત્યારો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પાલક પિતાની ધરપકડ કરી લીધી. અંજાર તાલુકાના માથક ગામે ઇન્ડસ્ટ્રીઝ બેગ પેકેજિંગ કંપનીની કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના દંપતી વચ્ચે કોઈ કારણોસર બબાલ થયા બાદ સંબંધિત દંપતી પૈકીના પતિ ખેતસિંહ દેવીસિંહ આહિરવાલ નામના ઈસમે પત્નીના આગલા ઘરના સંતાન એવા પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના હાલે માથક ગામે ઇન્ડસ્ટ્રીયલ બેગ પેકેજિંગ કંપનીની કોલોનીમાં રહેતા ખેતસિંહ દેવીસિંહ આહિરવાલ અને તેની પત્ની પૂજાબેન તથા રાહુલ ઉંમર વર્ષ 6 સાથે રહેતા હતા. આરોપી ખેતસિંહે પૂજાબેન સાથે 4 મહિના અગાઉ લગ્ન કર્યા હતા. આ પહેલા પૂજાબેનને કુલ મળીને 3 સંતાનો હતા, જે પૈકી 2 સંતાનો દાદા દાદી પાસે હતા. પૂજાબેનના આગલા પતિનું 6 વર્ષ પહેલા અવસાન થયા બાદ પૂજાબેને 4 મહિના અગાઉ ખેતસિંહ આહિરવાલ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન સમયે પોતાના 3 સંતાનો પૈકી 6 વર્ષના રાહુલને પોતાની સાથે લઈ આવ્યા હતા. આ બાબતે પતિ પત્ની વચ્ચે મગજમારી ચાલતી હતી અને આરોપી ખેતસિંહે પત્ની પૂજાબેનને તેનું સંતાન દાદા દાદી પાસે મૂકી આવવા સતત દબાણ કરતો હતો. અન્યથા તે રાહુલને મારી નાખશે તેવી ધમકી પણ આપતો હતો. દરમિયાન ગઈકાલે 30મી તારીખે પૂજાબેન નિત્યક્રમ પ્રમાણે નોકરીએ ગયા બાદ ઘરે પુત્ર રાહુલ અને પતિ ખેતસિંહ હાજર હતા. તે દરમિયાન ખેતસિંહે મારી તબિયત બરાબર નથી તેવું કહી નોકરીએ આવીશ નહીં તેવું પત્નીને કહ્યા બાદ સવારે 10 વાગ્યે રાહુલ મળતો નથી તેવું જણાવી અન્ય લોકોની સાથે રાહુલની શોધખોળનું નાટક કરવા લાગ્યો હતો. આ અંગે કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકોને જાણ કરાયા બાદ જાણવા મળ્યું કે સાંજના સમયે કંપનીના કર્મચારીઓએ કેમેરા ચેક કર્યા હતા, જેમાં પૂજાબેન 8 વાગે નોકરીએ ગયા તેના અડધા જ કલાક બાદ ખેતસિંહ અને રાહુલ સાથે જતા દેખાયા, પરંતુ ખેતસિંહ પરત આવ્યો ત્યારે રાહુલ તેની સાથે દેખાયો ન હતો. સીસીટીવી કેમેરાને આધારે આદિપુર પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા આખરે આ હત્યાનો ભાંડો ફૂટ્યો હતો અને રાહુલની લાશ કંપનીથી થોડે દૂર પાણી ભરેલા ખાડામાં તરતી જોવા મળી હતી. આ અંગે પોલીસને જાણ કરાયા બાદ આદિપુર પોલીસે ખૂબ ઝડપથી આરોપી ખેતસિંહની ધરપકડ કરી તેની આગવી પૂછપરછ કરતા આખરે તે ભાંગી પડ્યો અને રાહુલને તેણે મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત કરી લીધી હતી. આદિપુર પોલીસે પૂજાબેનની ફરિયાદને આધારે હત્યાની કલમ હેઠળ આરોપી પાલક પિતા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ દિનેશ જોગી, પૂર્વ કચ્છ દ્વારા. ગઈકાલ તારીખ 30 મે 2025ના રોજ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માથક ગામે એક ખૂનનો બનાવ બનેલ. જે બનાવની સમગ્ર હકીકત જોઈએ તો ફરિયાદી બેનના 6 વર્ષના બાળક રાહુલનું તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને મોત નિપજાવવામાં આવેલું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સમગ્ર હકીકતથી વાકેફ થયેલ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને હ્યુમન સોર્સિસના ઉપયોગથી પોલીસ દ્વારા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ અને આ બનાવ ફરિયાદી બેનના બીજા લગ્ન જે વ્યક્તિ સાથે થયેલા તે ખેતસિંહ દેવીસિંહ અહિરવાલ દ્વારા જ આ સમગ્ર હત્યા કરવામાં આવેલ. તેમના દ્વારા પોતાના બાળકને તેઓ જે જગ્યાએ કામ કરતા હતા તેની આસપાસ આવેલા એક પાણીના ખાડામાં લઈ જઈને ડૂબાડી દેવામાં આવેલ. પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધીને તેની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810 9712337942. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર.
સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ, મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.